નમસ્કાર, હું છું કવિષ્ઠા સિંહ અને આજે હું વાત કરવા જઈ રહી છું એ ટોપિક ઉપર કે જે દરેક માણસ જાત માટે એક શરમજનક વિષય છે અને કલંકનો વિષય છે. રેપ જસ્ટ સ્ત્રી સાથે જ થાય એવું નથી, પુરુષ સાથે બી થાય છે. જેની સાથે બી આ થઈ રહ્યું છે, પછી એ તમે આંખોથી કરો છો, તમારા વર્તનથી કરો છો, તમારા બોલવાથી કરો છો, યા તો તમે કોઈને ટચ કરીને કરો છો, યા તો પછી તમે દરેક હદ વટાવીને આ વસ્તુ કરો છો. તો એ ખૂબ જ શરમજનક છે. જ્યારે તમે તમારી જાતને માણસ કહેતા હોય તો માણસ માટે આ ખૂબ શરમજનક વિષય છે. અને જ્યારે આ થઈ રહ્યું છે ત્યારે આપણે બધા મીણબત્તીઓ લઈને રસ્તા ઉપર ઉતરી જઈએ છીએ, યા તો થોડાક ટાઈમ માટે યા તો વાતો કરીએ છીએ, જેમ હું બી અત્યારે કરી રહી છું. પણ એના માટે આપણા સંવિધાનમાં, આપણા કાયદાઓમાં થોડો ફેરફાર કરવો જોઈએ. બીજા દેશની આપણે વાત કરીએ તો ઘણા બધા લો જે એવા છે, બળાત્કાર માટેના બહુ સખ્ત નિયમો છે. પણ આપણા દેશની અંદર આટલા રૂપિયા દંડ ભરી દો, યા તો 10 વર્ષની જેલ, આટલું જ છે. 2022નો જે છેલ્લો આંકડો છે કે ઇન્ડિયામાં રેપ કેસ એવા 31,000 રેપ કેસ ખાલી જે નોંધાવવામાં આવ્યા છે, પણ જે થઈ ગયા છે યા તો થઈ રહ્યા છે એનો તો કોઈ આંકડો છે જ નહીં. કેમ કે લોકો ડરતા જ નથી રેપ કરવાથી. રેપ એટલે એ લોકો એવું વિચારે છે કે સ્ત્રી જસ્ટ એની ઈચ્છા થાય ત્યારે ગમે તે કરી શકે, સ્ત્રી સાથે એને ટચ કરી શકે, એને ગમે તે નજરે જોઈ શકે. તો એના માટેનો કોઈ ડર જ નથી કે રેપ એટલે એના માટે કશું જ નહીં. કોઈ જ એ વિચારતા જ નથી કે એની શું અસર પડશે એમ એ સ્ત્રી ઉપર, એ સ્ત્રીના પરિવાર ઉપર, એ સ્ત્રીના આજુબાજુના લોકો ઉપર, જેની સાથે એ કામ કરી રહી છે, જેની સાથે ઉછરીને મોટી થઈ છે, એ લોકો ઉપર એનું માનસ કયા પ્રકારનું થઈ જશે, અથવા તો એની આગળની લાઈફ એ લોકો કેવી રીતે સર્વાઈવ કરશે, કોઈ વિચારતું નથી. કાયદાઓની વાત કરીએ તો ઇન્ડિયાની અંદર કાયદામાં ખૂબ જ ફેરફાર કરવાની જરૂર છે. મારા મત મુજબ જેમ ફેમિલી કોર્ટની અંદર કેસીસ ચાલે છે અને એના ઉપર તુરંત જ પગલાં લેવાય છે અને નિર્ણયો લેવામાં આવે છે, એવી જ રીતે રેપના કેસીસમાં બી સ્પેશિયલ પેનલો બેસાડવામાં આવે અને તરત જ નિર્ણયો લેવામાં આવવા જોઈએ. અને જે બી વિક્ટીમ છે એને ત્યારે માનસિક રીતે ખૂબ સપોર્ટ આપવો જોઈએ દરેકે. અને જે અપરાધી છે એમના માટે એક જ છે સજા, અને એ સજાની જોગવાઈ તુરંત જ તે સરકારે કરવી જોઈએ આપણા કાયદાઓની અંદર, અને એ છે મોતની સજા. પછી તમે મોતની સજા ગમે તે રીતે આપી શકો છો, અને એને સાચવવું તો ના જ જોઈએ. એને 10 વર્ષની સજા આપીને તમે આપણા જેલોની અંદર એને ખાવાનું આપો છો, એને સાચવો છો, એની નિગરાણી કરો છો કે એને કાંઈ થયું તો નથી ને. તો આ તો તમે એને સાચવ્યો કહેવાય. એ અપરાધીને તમે સાચવો છો. એને સાચવવાની જરૂર જ નથી. એને મોતની સજા જ હોવી જોઈએ, અને એ મોતની સજા તુરંત દેવી જોઈએ. એવું નહીં કે 10 વર્ષ કે 15 વર્ષ પછી આપો, એનો કોઈ મતલબ જ નથી. ત્યાં સુધી ડરશે જ નહીં લોકો. લોકો ત્યારે જ ડરશે જ્યારે કંઈક આવા સખ્ત નિયમો બનશે. તો રેપ માટે આ નિયમો બનાવવા જોઈએ અને ખૂબ જ સત્વરે બનાવવા જોઈએ. અને બાકી રહી કે આ બધાથી બચવા માટે શું કરવું, તો ઘરની અંદર જ તે શિક્ષણ આપવું પડશે આપણા બાળકોને. આપણી પુત્રીને જેમ કહીએ છીએ કે આવા કપડાં ના પહેરાય, સંસ્કાર નામની કંઈ વસ્તુ છે કે નહીં, તો પુત્રને બી શીખવવું પડશે કે આવી રીતે સ્ત્રીને ના જોવાય, સંસ્કાર નામની વસ્તુ છે કે નહીં. કહેવાનો મતલબ છે કે સ્ત્રી છે, પુરુષ છે, કોઈ બી છે, જસ્ટ એને એટલું જ શીખવાનું છે કે માણસાઈ જે છે એને સાચવવાની છે આપણે. આપણા કરતાં પશુઓ ઉપર હવે મને ગર્વ થાય છે કે એ રેપ નથી કરતા. પશુઓ ક્યારેય રેપ નથી કરતા. એમાં બી એ સંમતિ લે છે પહેલાં. એમાં બી પશુઓમાં બી નર છે એ પહેલાં સ્ત્રીની જે માદા છે એની સંમતિ લે છે. સંમતિ વગર કશું જ નથી કરતા. અને માણસાઈ મરી ગઈ છે. તો આપણે માણસને પશુ બી ના કહી શકીએ, કેમ કે પશુ કહેતા પશુને ગાડ જેવું લાગે એમ. તો આઈ થિંક કાયદાઓમાં ખૂબ સુધારા કરવાની જરૂર છે. અને આપણા ઘરની અંદર બી આપણે આપણા બાળકોને ખૂબ બધું શીખવવાની જરૂર છે. અને પોન જે છે એના ઉપર લીગલી એક્શન લેવા જોઈએ સરકારે, અને એ બંધ થવું જોઈએ.
જસ્ટ બિકોઝ પોર્ન જે છે એ ખાલી માણસને વિકૃત નથી બનાવતો, પરંતુ આપણી જે ભારતીય પરંપરા પ્રમાણેની જે આપણી સેક્સ લાઈફ છે એને બી ખૂબ બગાડી રહ્યું છે. તો પોર્ન વસ્તુ ઉપર ખૂબ સખ્ત કાયદાઓ બનવા જોઈએ. પોર્નથી એક તો માણસ વિકૃત બની રહ્યું છે, અને બીજી વસ્તુ એ છે કે એ ક્યાંય બી કશું જ કરી શકે છે એનાથી. અને આ વસ્તુ જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી આપણી આવનારી જનરેશનને બી ખૂબ મોટું મતલબ નુકસાન થશે. અને આપણી આવનારી જનરેશન આનાથી ક્યાં જશે એ હજી આપણને કોઈ આઈડિયા જ નથી. એટલે આ વિકૃતિને અટકાવવા માટે પોર્નને પહેલાં અટકાવવું ખૂબ જરૂરી છે. કેમ કે પોર્ન જે છે એ આપણી પારંપરિક, જે આપણી પ્રાકૃતિક રીતે થતું જે સેક્સ છે એને બી આપણા અંદરથી વિસરાવી રહ્યું છે. લોકો ભૂલી જ ગયા છે કે રોમાન્સ શું છે, સેક્સ રિયલ શું છે એ ભૂલી ગયા છે. લોકો પોર્નને જ સેક્સ માની રહ્યા છે. તો ઇન્ડિયાની અંદર આ ખૂબ વધી રહ્યું છે. બાળકો બી જોઈ રહ્યા છે. તો કાલ સવારે 10 વર્ષનું બાળક બી રેપ કરી શકે છે. શું ખબર કે પોતાની મા સાથે બી આવું વર્તન કરી શકે છે. કેમ કે વિકૃતિ છે એ ક્યારેય બી કોઈને બુદ્ધિ સૂઝવા જ નહીં દેશે. તો મારા મત મુજબ આપણે પોર્નને પહેલાં અટકાવવું પડશે. એના ઉપર ખૂબ લીગલી કાયદાઓ લાદવા પડશે. એને અટકાવવા માટેના બનતા પ્રયાસો કરવા પડશે. અને સેકન્ડ, કે રેપ થઈ રહ્યો છે એ સ્ત્રી પર થઈ રહ્યો છે કે પુરુષ પર થઈ રહ્યો છે કે વોટ એવર કોના પર બી થઈ રહ્યો છે, જે રેપ થઈ રહ્યો છે એના ઉપરના કાયદાઓની એક જ જોગવાઈ કરવી જોઈએ, અને એ છે મોત. જ્યાં સુધી લોકોમાં ડર નહીં પેસે કે આ કાર્ય કરવાથી આવું થશે, ત્યાં સુધી લોકો રેપ કરતા રહેશે. અને આ રેપ જે આપણે જોઈ રહ્યા છે એક બે, એ તો જસ્ટ આપણને ખબર છે. ઘરની અંદર, કેટલા ઘરની અંદર પતિઓ બી પત્નીઓના રેપ કરી રહ્યા છે. કોઈને કશું નથી કહેતા, જસ્ટ બિકોઝ કે કોઈને ડર નથી. અને જેને ડર છે એ વિક્ટીમ છે, એને જ ડર છે. જે અપરાધી છે એને ડર છે જ નહીં. તો અપરાધીને ડરાવવા માટે, અપરાધીને અટકાવવા માટે આપણે જે કાયદાઓ છે એમાં સુધારા કરવા પડશે, અને કરવા જ પડશે. અને હું, તમે બધા મળીને કરશું ત્યારે જ થશે, અધરવાઇઝ નહીં થશે. તો પ્લીઝ દરેક પહેલુઓ પર વિચારવું પડશે બધાને, અને દરેક ટૉપિક પર બધાને વાત કરવી પડશે. અને દરેક ટૉપિક પર જ્યાં સુધી સુધારો નહીં થશે અને જ્યાં સુધી કોઈ બી પગલાં નહીં લેવાશે ત્યાં સુધી આ બધું ચાલ્યા રાખશે. અને માણસાઈ એક દિવસ મરી જશે, સાવ મરી જશે. અને હું મારી જાતને, હું એક પશુ છું અથવા તો હું એક એનિમલ છું એવું કહેવામાં વધારે પ્રાઉડ ફીલ કરીશ માણસ કહેવા કરતાં. નમસ્કાર, જય હિન્દ.